तो जय माताजी गाइस, गुड मॉर्निंग। तो वाजी है આપણે 8:30 વાગે આપણે આવી જઈએ ખેતરમાં। તો બધા મારા યુટ્યુબર મિત્રોને જય માતાજી ગાइस। તો આજે આપણે બીજા ખેતરમાં આપણે મુહૂર્ત કરી દીધું તમાકુ વાટવાનું। તો હું આવી એટલી ગળા એ ખાઈને વાટ્યું અમારા ફૂલસંગી અને જગુભાઈ બે જણા જુઓ તમે। તો તમે જોઈ શકો ગાइस। તો ગાइस આ બાજુ જુઓ अनु जय माताजी। तो जय माताजी मित्रों, केम छो? मजा में। અને આપણે આ બીજો જે 1.5 વીઘો તમાકુ હતી એ વાટવાનું ચાલુ કરી દીધું છે। તો આપણે આ મિક્સરો વાટી નાખ્યો તો બ્લોગની અંદર જોડાઈ રહેજો, આપણે વાટી જઈએ। તો ગાइस આપણે અનિલ પાછળ છે હજુ, અને 3 જણા અમે ને અનિલ 4 જણા વાટવાનું ચાલુ કરી આજ। तो आ बाजू આપણે पीला पण भाजी जवानुं अने तमाकू पण वाटी जवानी है એટલા માટે। तो पहला આપણે चील वाटी दीधो तो आयरे खेतरमां अने हवे पीला चॉकसी एटले भाजी ने पछी हंगात वाटे जवानी है तमाकू। तो આપણે બે काम हंगात थई जाए એટલા માટે થઈ। तो हम तो पहला पीला भागवा रहीए तो આપણે सवार थई जाए तमाकू वाटवानी। अने जो चौक ज पीला ही आ बाजू अने अमारे अनिल हजू आवे छे पाछळ। तो अनिल आवे एटले हूँ तमने बताऊँ। जो गाइस आ बाजू अमारे अनिल आई जाए। अनिल जय माताजी। हेडो ताण वाटवा। आपणे बे खैणी लीए बराबर। ताण एकलो अल्या वटाव दू नहीं वटावती। हाँ हेड फटोफट हड़ो। तो गाइस આપણે હવે ફટાફટ પીલા ને બે તમાકુ બે વાટીએ હવે હંગાતી। તો અમારે 3 જણા કદાચ જો અમારા જગુભાઈ તો ટ્રેક્ટરમાં વેલા છે એટલે ઈયન તો કોઈ નક્કી નહીં, ઈયન તો જવું પડે નહીં। અને એ તો હમણાં ફોન આવે તો ફટ દઈને ઉપડી જાય। तो आવું છે गाइस। तो अहियाँ तो फोन आवे ट्रेक्टर में रेला एटले अहियाँ तो जतुं रहेवुं पड़े। तो वधीए पछी अमे 3 जणा तो हाल सी एटली गळा फटोफट वाटवा मांडीए। तो आपणे कन्टिन्यू ब्लॉग में जोड़ाए रहो। तो गाइस वाज्या से आपणे 9:30 अने मां आई गया चा लईने। हडो चा पीवा। आ बाजू अमारे विनोजीने आया छे चा लेवा। हाटू वड़ी दूँ। तो गाइस आपड़ा 1 2 3 ने 4 चारा पीला भाजी जे अने वाटे जई। तो आटले पहुँच्યું है तमे જોઈ શકો। એટલાથી મોડી અને આટલા સુધી આવ્યા છીએ। જો હજુ તો આટલું બાકી છે આ બાજુ। थोड़ो हाँ चा तो हारी सकाल कृष्ण बे पोता करे मोरा आपी तमाकू मन माता ने कीधु हवल जो ताणी बोय नतो आयो के नक्की थाती तो गाइस આપણે વાજી ગયા છે 11 ને 11 વાગે આપણે જવું છે ઘેર હવે। તો ઘેર જઈને હજુ તો રોધવાનું બાકી છે આપણે જાહન તાણે રોચ્યું। તો શાકભાજી તો અમારે રોજની કુબી બોટેલી है એટલે કુબી પડી જાય। કુબી વટાણા ટોમેટા माँ चाली सी हजू। तो हजू तो 4 ने 12 पहुँच्યું एटले गळा तो टाइम थई रहे। अर्धो कलाक निकली जाए हजू तो वेकन खेतर में। तो आपणे आ वाटेली आवी को फूकवाणी है तमाकू जो तमे। अने आ बाजू अमारे माँ आवी छे उपाड़ी पाथरो जो काल तो पटाई गई। आ ओम एकला पीला भाज्या होत तो एटले आया होत ए वाटी एटला सुधी। અને આમ તો બે વાળું પીલા ભાજ્યા ને વાટ્યું તે એટલે એટલા સુધી આવી ગયો। ઈકણ
ઓલા દાંતેડા બધા મેલ દઈએ એ ભદે જો એમાં ડબલામાં પોણી તો ગાઈસ જો તમે આ બાજુ તમાકુ તો આપણે જ્યાં થોડો સોયલો દેખાય ને એથી ડોકા થોડા આખા કરવાના થોડું હવા આવ્યું હતું જમીન ઈકણ એટલે હવાઈ જમીન હોય ને એટલે એરિયું થોડું કાળું ના પડે ને એટલા માટે કે ને આ તો હોજી પણ અત્યારમાં મેલ પેલા અન્ય જો ઘેર ત્યાં કીધું હોત તો એને મેલ દીધા હોત હા જો ગઈશ કાતરા તો એટલા પડ્યા છે ને તે હોજી અમે ફેર 3 વાગે આવીએ ને એટલે ત્યાંને ચીકુડી વાટવા જઈએ ને એટલે તમને બતાવું કે કેટલા કાતરા પડ્યા છે અંદર બહુ જીવાત પડી ગઈ અંદર એડામાં ને ચીકુડી તો હવે ખાવા માંડે ફટોફટ શું કહેવું એને નહીં તો કુદરતી જતા રહી હાથે હાથે ના જતા રહે દવા બવા કશો કેવો હેડે આવે એ તો એ તમે મારો ને એટલે એ તો બહુ આવે આ તો રોગ જાત કહેવાય દવા શું સોટે દવા એ નકરું પાપ નહીં દવા સોટે છે પાપ જે ભોળામાં ખાઈ જવાનું બધું સાફ કરી નાખે અલા ખાઈ જાય પણ એ તો ભગવાનનું પેલી એ છે કે એ ભગવાન મેલેલી આવી પેલી એ છે માયાજાળ બધી માણસને હમી રીત ના લેવા દેવું હોય તો ના એ લેવા દે તો તમે ગમે એટલી દવા નાખો ગમે તે કરો તો એ તો જે પેલું આવવાનું એ તો આવવાનું જ ભગવાન મિલવાના જ છે ગમે તે રીતે પૈસા મહેનત કરો તો પૈસા ગયો રે આનું કે આ બધું માયાજાળ ભગવાન મેળા તો કે પૈસા ચમ ગેવરતા નહીં झट फेवरवी पड़े ने आम थोड़ा कोरू हो ने बाजू थोड़ी आखी करवानी छे फेवरीने आ बाजू पेलो ठार आ नेक में पाणी हेडेलू होय ने एटले ठार वधारे अडे होय कण हवाई जमीन होय ने कण बाजू में ठार वधारे पकड़े तेमां एवुं थाय लांबो आयरी लई देजो मु लई रू ला तमे चाणे ठचुक ठचुक हेडशो लावजो लई रू मु फटाफट हाले हालू ल्यो तो गैस फाइनली आपणे जो घेर आई गया आ पाड़ियो आने पावानुं चालू कर दीधुं हाँ जता रे इनाथी आनु इनाथी जता रे जो बे पाड़ियो पेली पासी पेली पीती हशे ने ताजो आयरी नहीं पीवे ना पीती हशे ताजो एरी नहीं पीवे एवं करशे आया कूदीने जती ना रे या कोई नहीं कशुं क्या अले आ पछी आ तो घर में हे कंसाती है ना जे पियाही जाए हमारे रोटला खावा ले अटवी रोटला नहीं कन अता हेड लई जो वना ला जो एरिया आ लई आ रही ने गोष्ठी नहीं आगड़ो ले दे दे अरे जो
કેટલી તોફાની હાઈ રહી યા બધા પગ ના પગ ભાગા આવી રહી આ ગોઠા અને ઘેર તમે એકલા હોય ને તો કદી છોડવા ના હોય ને ન કોક દાડો હાથ પગ ભાગસી આવી રહી ના બદલાવાની નિકન રાખવાની પાવડર નાખેલો ઉપર આ બકરી હવે ડુકાઈ રહ્યું હોય હમણાં નહીં તો હવે ગરમી પડવા માંડી છે ને વાજી ગયા છે આપણે 6 વાગ્યા હશે જેમ 6 તો વાગી 6:30 વાગ્યા તો ગાઈસ હવે આપણે ચા પાણી કરીને અને ભેંસ દોવા બેસી ગયા હવે જુઓ તમે આ તો પેલા આખા ખેતરમાં જ્યાં નતા આ તો હોય ને આયરે ચોવાળમાં હતા બોર ઉપર આપણે પેલા ભાગતા હતા બોર ઉપર આપણે આમાં આ બધાને તમાકુના પીલા ભાજ્યા 2-3 ચારા ભાજ્યા અને મેં ચાલ લીધી અને અત્યારે હવે ચા પાણી કરીને અને ભેંસ દોવા બેઠા છીએ ગાઈસ આવું બધું ગાડું અમારું જડી જાય છે શાંતિ છે કામ કરે જઈએ છીએ ને મજૂરી કરે જઈએ છીએ અને તમારા જેવાનો સપોર્ટમાં જ જઈએ કહી દે આખું કહી દે બાચું રાખી દે આપણું નહીં આ બધું છે આપણું નહીં આપણું તો નહીં ને તો ગાઈસ મિત્રોને ખબર છે કે આપણે ભાગ રાખેલો હોય ચોથા ભાગે હા એટલે આપણું તો આપણા ભાનું તો કોઈ હા નહીં આવી રહ્યું આપણે છે જમીન બહાર પણ આપણે બહાર રહેવાનું છે કાયમીથી આજકાલ કરતે આપણે 10 વર્ષથી 12 વર્ષથી હા 12 વર્ષ થઈ ગયા 10-12 વર્ષથી આપણે કોઈ ખાયું છે કે જમીન વાવી દઈએ ઘેર જમીન ટૂંકી પાણીના કટલા હા એના માટે થઈને હવે તો એમ તો બોર ખરું પણ હાલમાં કરીએ રહેવા બેવામાં ઓછું ફાવે કાયમીના આવી રીતના રહેલા છીએ ને એટલે નક બાકી આપણે કોક દાડો આપણે ઘેર જવું ને માતાજી દર્શન કરવા તો બતાવશું તો આપણું ઘર બરાઈ પણ બતાવીશું આપણે શેતર બેતર પણ છે કોઈ વધારે નહીં પણ આપણે કરી વીઘા છે આપણે કોકના ઘોડે આપણને એવું જૂઠું બોલતે આવડતું નહીં ગાઈસ આપણે જે હોય આપણે સાચું કહેવા જેવું અને આપણે 15 વીઘા જમીન ચોથા ભાગે વાવીએ છે 15 વીઘા જમીન હા આપણે બરાબર ચોથા ભાગે વાવીએ છીએ પણ અને ખેતીની મજૂરી કરે જઈએ છીએ અને આ જમીનના માલિક છે રીસે અમદાવાદ તો આપણે રેખ બોરની રાખી દઈએ અને 15 વીઘા જમીન વાવીએ છીએ 3 ભાગ એના અને ચોથો ભાગ આપણો એટલે અને 1-2 ભેંસો રાખીએ ગુજારાનું આપણું હેડી જાય હે કોઈ દાડા રૂપિયાવાળા હતા ને રૂપિયાવાળા આપણે થવાના નહીં ઓમ નોમ જિંદગી આપણી બધાની પૂરી પડી જવાની એ જ થાય ને તો ચોથા ભાગ રાખ્યા આગળ તો રૂપિયાવાળા આપણે થવાના નહીં બરાબર તો મિત્રો તમે સપોર્ટ કરો ને તો કોક થાય સપોર્ટ અને મિત્રો એક સપનું છે મારું કેવું કે પેલું કહી દે આપણે એવું વિચાર્યું છે કે આ હવ સેવા કરે અને આપણે ચમને એટલે અમારું કોઈ એવું પેલીએ નહીં કે અમે બહુ મોટા થઈ જઈએ અને કાલ ઉઠીને રૂપિયાવાળા અમે થઈ જઈએ એવું અમારે નહીં મનમાં પણ ગાઈસ અમારું એક જ સપનું હોય કે અમારે આમાંથી કોક કરીને અને સોશિયલ મીડિયા ઉપર આવીને અમારે સેવા કરવી છે અમારે અને કોક ગરીબનું કોક સારું કરવું અને પેલો જ એક તો જમણવારો કરવો હોય પેલા ગામ જઈને પછી વાળું કયું ગામ પેલું આપણે લવાર હા લવારમાં જઈ અને પેલો જ આપણે જમણવારો કરવો હોય એકવાર તો તમે સપોર્ટ કરો તો ટૂંક સમયની અંદર ભલે ઘરના પૈસા વાપરી નાખવા પડે પણ વાપરી નાખવાના
પણ ઘરના પૈસા હશે તાન તમે વાપરશો. એટલે એવા તો થોડા ઘણા તો આપણે જો કદી કીકણ જમણવારો એક ટાઈમનો થાય તો 50,000 લાખ રૂપિયા થાય. કેટલો થાય? આ મજૂરી કરીએ છીએ તે મજૂરીમાં આવતા 12 મહિના આવે તો સુધી તો 7 જણાની ફોજવેરને પૂરું કર્યામાં જ આ બધું ક્લિયર થઈ જાય. હવે 7 જણાની ફોજવેરને ખાવું પીવું લીકડું લતું પછી ચોક જવું આવું બધું આમ જ. આ ચોક આ ભેંસ આવી જાસી ગયો તો આ ઘરનું એમ તો ચા પાણી દૂધનું ગળી જાય. દી પેલી ખૈરી કોણ